હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. કાલે રાજકોટમાં હળવું એવું ઝાપટું એવું તો આજ તો જુઓ તડકો છે. અત્યારે તો સરસ મજાનો તડકો ના હોવો જોઈએ, વરસાદ હોવો જોઈએ, પણ તડકો છે. અહીં મારા દાદાજી સીતા છે, ખુશીબેન કરે છે હોમવર્ક. બરો બુક લેવા ગયો નીચે. अच्छा हेलो, यजत भाई कुछ कर रहे हैं यहाँ पे, उसका काम. अभी आया कितने बजे आया? मैं तो सो गई थी. 1 घंटा हो गया. 3 बजे आया. नीचे मैंने लिखो टाइम નીચે સોસાયટીમાં ટાઈમ લઈ ગયો હે. મારે જવાનું છે હેર કટ કરાવવા માટે. મારા હેર છે ને જો અહીંયા નીચેથી છે ને સાવ કટલા છે, કટલાક જ વહીતા છે, તો ખાલી સેટ કરાવવા માટે જાઉં છું. શોર્ટ તો નથી કરવા. તો વિચારું છું કે હેર કટ ફાઇનલી કરાવી નાખું. બહુ ટાઈમથી વિચારતી હતી કરવા કે નહીં, કારણ કે એટલા પતલા છે ને તો આમાં હેર કટ કરાવવાનું મન નથી થતું. અને ના કરાવી તો સેટ તો કરાવવા જ પડે એમ છે. પહેલાં જઈશ મારા બેનની ઘરે, એને થોડાક હેર સેટ કરાવવા છે, તો પહેલાં એની ઘરે જઈશ અને પછી ત્યાંથી અમે બે જાશું પાર્લર. आजा पछे नहीं लग रहा है अभी बाल कटवा कर आओ, फिर देखते हैं ચાલો પૂછી ગયા બેનની ઘરે. ચા બનાવતા ની બેન. ચા હું નથી પીતી એટલે ચા બનાવતા નહીં. તો ઠંડુ બનાવું, ઠંડુ પીઓ, ચા નો પીઓ તો કાંઈ નહીં. ગાઈસ, અમે આવ્યા હતા પાર્લરમાં. એટલો બધો ટ્રાફિક હતો ને, 2-3 કલાક વેઇટિંગમાં બેસવાનું, ત્યારે વાર હતો. હવે અમે ઘરે જઈએ છીએ. दूसरी जगह पे जाना है નહીં પાર્લર. અત્યારે આકાશમાં અચાનક જો વાદળો આવી ગયા અને છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ આવશે. જો અહીંયા આવ્યા હતા આપણે. બહુ ટ્રાફિક છે. હેરકટ થઈ ગયા, બ્લો ડ્રાય બાકી છે. હવે હેરકટ થઈ ગયા છે, ખાલી બ્લો ડ્રાય બાકી છે. સિમ્પલ ખાલી કર્યા આપણે. હેરકટનું કામ કમ્પ્લીટ થઈ ગયું. 7:15 વાગી ગયા. મારા બેને હેરકટ કરાવ્યા છે, મેં હેરકટ કરાવી નહીં. ખાન 7:15 વાગી ગયા. બહુ ટાઈમ થઈ ગયા. કલાકમાં પતી ગયું. તો કલાક કીધું હતું, કલાકમાં થઈ ગયું. ચાલો, આપણી ગાડી જો અહીંયા રાખેલી છે, પાર્ક કરી છે. અત્યારે આપણે છીએ કોટેચા ચોકમાં. બ્લોસમ ફેમિલી સલૂનમાં ગયા હતા. હવે અહીંયાથી ડાયરેક્ટ જશું ઘરે. પહેલાં આ બેનને હું એના ઘરે ડ્રોપ કરીશ, પછી હું જઈશ મારા ઘરે. લ્યો, બંધાઈ ગયા યાર. બસ આટલી વાર જ હતા. ખોટા કપાઈવા ને તો. ચાલો ગાઈસ, હવે અહીંયાથી જઈ છીએ ઘરે. આવજો બેન, બાય બાય, ટાટા. હાલો આવજો. હારી છે. તો હેર કટ કરાવી અને જો બેનને અહીંયા ડ્રોપ કરી દીધા છે. અંધારું આવી ગયું અને હું જાઉં છું હવે મારી ઘરે. શું કહેશ કાકા? गाइस 10 वागे गया ना, હવે ઠેઠ જમવા બેઠા છીએ. 10 વાગી ગયા. કાલે રજા છે અમારે. આજ બન્યા છે પુડલા અને મેં બનાવી મારી ખીચડી. મનનો ભાવે ને તે. ઓ ભાઈ, બબે લોઢી મૂકી દીધી. ગજબ. મરચા નાખે. એક મરચી વગરનું દાદાને પરવા માટે અને મરચા વાળું રેડી હાટું પુડલું. મારી જેમ ડીશ હેર કટ કરીને આવી છે. કેટલા વાગે? 9 વાગી ગયા છે ને? નહીં, 8:30. આવી અને એડિટિંગ કર્યું. 8:30 વાગે એડિટિંગ કરીને પછી વિડીયો અપલોડ કર્યો. પછી ટાઇટલ, ડિસ્ક્રિપ્શન એ બધું કરી. બીજી અડધી કલાક થઈ ગઈ. એવું બધું કામ કમ્પ્લીટ કર્યું ને, અને પછી ફટાફટ બધું સુધાર્યું. કોથમરી, ડુંગળી, લસણ, મરચાં બધું
બધું તો સુધાર આવી ગયું ને તાપી ગયું આવી ગયા ડાયરેક્ટ બેસી ગયા જમવા 2 રોટી મૂકી દીધી એટલે ફટાફટ બની ગઈ ઉપર એક સાઈડ મરચા વગર બને છે એક સાઈડ મરચા વાળું બને છે અહીંથી કયા જાઓ 2 કલાક તો પતી જાવ 2 કલાક 9:30 વાગ્યા છે ગાઈસ નીકળ. નેક્સ્ટ ડે થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને ખુશી માટે રોટલી બને છે નાસ્તામાં પાણી કઈ આવે ઈ ખુશી ને પાણીનું ને ઈ બધું તો બાનું કહેવાય દાદાને ક્યાં કઈ ત્યાં કરવાનું એ કામ હું એમ લગાવું છું મને દાન કીધું છે. દાદા ખેતીવાડીનું બધું ભેગું પણ કરે ભેગું ટેન્શન લઈને આવે હા ખુશી ખુશી બેન એમ કહે છે કે મારે આજે સ્કૂલમાં રજા છે ને તો આજનો દિવસ દાદા રોકાઈ જાવ કાલે જાજો જવાનું તો કાલનું હાલે છે કાલે કહેતા હતા આજે મારે વહી જવું છે ખુશી કે ના એક દિવસ રોકાવ એટલે જ્યાં કાલનો દિવસ રોકાણા હજી ખુશી એમ કહે છે કે આજે રજા છે કાલ જાજો તો હવે ફાઇનલ ના પાડે છે કે હવે નહીં ખુશી કાલ તો અમે પ્રસ્થાનીય નહોતા શાળાએ તો આખે દિવસ ઘરે હતી તો એમ કીધું ના રોકાઈ જાવ તમે ક્યાં ઢૂંઢ રહે હે कुछ नहीं વોકિંગ કરે આમ ડેડી પહેલા તમે તૈયાર દાદુ દાદા આમ ઉઠે નથી દાદુ ઉઠી ગયા તો કે દાદુ ઉઠી ગયા મજા આવે દાદા હોય ખુશી પર કરે નો આવ્યો તારું માન રાખ્યો દાદાએ મારું માં દાદા રાખે આઈ જાને હવે આપણે લાગી જઈએ આપણા કામે પ્લીઝ ગીવ મી અ ચાર્જર ના નથી દેવું મૂકી દે નાસ્તો કરી લે પેલા આજે જો એકદમ સરસ મજાનો તડકો નીકળ્યો છે વાવેલું છે મની પ્લાન્ટ ખાલી એમને પત્તા જ લગાવેલા છે હવે જોઈએ ગ્રો થાય છે કે નહીં બાકી બધી જે મૂળિયાવાળું જે હતું ને એ બધું પાણીમાં સરસ ગ્રો થઈ ગયું આ ખાલી પાંદડા હતા પાંદડા ગ્રો થાય છે કે નહીં ખબર નહીં જોઈએ હવે સાતમ હવે આવી ગઈ છે નજીક તો જોઈએ હવે કંઈ નવું બનાવવાનું છે તો નવું બનાવી નાખશું તમારે કંઈ ખાવું છે સાતમનું મોહનથાળ કે એવું ગાઈઝ જો હું અહીંયા છે ને વાંચું છું ને તો દાદા અહીંયા સૂઈ ગયા કાંઈ અવાજ નથી સાવ શાંતિ છે ઘરમાં પરોભાઈ સ્કૂલે ગયા છે દાદા સૂઈ ગયા મોબાઈલ જોતા હતા ને જોતા સૂઈ ગયા તો ગાઈઝ ચાલો આ વ્લોગને એન્ડ કરી દઈએ આપણે મળશું જલ્દીથી તમને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ